વાત તો બાપ, અમે છે ને અમે ઠેઠ દરિયા કાંઠે રહીએ છીએ, પણ તમે સજાગ એ માટે રહેજો બાપ, તમારી પાસે તાકાત ને ધર્મ હશે ને તો અમને ન્યા ઠેઠ વાંધો નહીં આવે, કારણ કે તમને અહીંયા બોર્ડર નજીક પડે છે. અમને બધાયને આખા ભારતને આ પાકિસ્તાનની બોર્ડરના જેટલા ગામડાઓ છો ને એની ઉપર અમે ઘરે બેઠા બેઠા, તમને રૂડું નથી લગાડતો, પણ અમે ઘરે બેઠા બેઠા માળા કરતા કરતા કહી કે મારા સરહદના ગામડા જેટલા છે ને, સરહદના જેટલા જિલ્લા છે ને, એ માણસોને ખૂબ શક્તિ આપજો, કારણ કે તમે અમારા ધર્મના રખોપા છો બાપ. રાજસ્થાનને વધારે પીડા કેમ આવી એ વખતમાં? એટલી ગુજરાતમાં નહોતી આવી ત્યારે. શું કામ? રાજસ્થાન ન્યાલી ખેબર ઘાટથી નજીક પડતું હતું, એટલે જેટલા વિદ્રોહીઓ આવ્યા ને એનો સામનો મારા રાજસ્થાને પહેલા કરવો પડ્યો છે બાપ. રાજસ્થાનના સુરવીરોને સામનો કરવો પડ્યો છે. અને અત્યારે તમે, ત્યારે તો પાકિસ્તાન આપણી ભેગું હતું, આઝાદી પહેલા આપણી ભેગું હતું, અને હવે એ આપણી નજીકમાં આપણને એ લાંટ કરે છે. દોથા જેવડું, એને કઈ આપણે કહેવાય નહીં. કૂતરું ભયા કરતું હોય તો કઈ હાથીને એની સામું જોવાનું હોય નહીં. એ મરી જાય તો કૂતરાના મોઢામાં હાથીનો પગ નો આવી શકે, નો આવી શકે ને નો આવી શકે. પણ તમારી જવાબદારી છે બાપ. હું જરાય તમને રૂડું નથી લગાડતો, એટલે મારે તમને કહેવું છે. શું કહું? અમારો ઝવેરચંદ મેઘાણી લખે છે છેલ્લી કડી, પછી મારે હસાવવા છે તમને. પોલીસમાં હોવો જોઈએ. અરે ઈથી ના કાંઈ થાય કેવા ગયો સાહેબ, તમારો દીકરો RSS માં હોવો જોઈએ, વિશ્વ હિન્દુ પરિષદમાં હોવો જોઈએ, અને કા તમારા પરિવારનો દીકરો એક બજરંગ દળમાં હોવો જોઈએ. ગોઠવામાં મળજો, નગર મરી ગયા. હવે કાળ ચક્ર બદલને વાલા હે સાહેબ. માટે કહું છું, શું કહું? હવે ઉઠજો રે મારા કે હરી રે, તારું હિંદવાનું જુવેવા. સુંદરપુરી બાપુ તો બેઠા છે, એનો આમ કહેવાય દિવ્ય ચેતના આપણી ઉપર આશીર્વાદ વરસાવી રહી છે. ત્યારે એકવાર જેટલો જુસ્સો હોય, હું જેટલું બોલું એનાથી તમારો 1000 ગણો અવાજ થવો જોઈએ. જય જય શ્રી રામ, હર હર મહાદેવ.
હાથોડા તને ફૂલડે વધાવે છે. આ જીજાબાઈ શિવાજીને કહે છે, શું કહે? આજ માતા તને પાથરે રે રૂડી ફૂલડા કેરી સેજ રે બાપ ફૂલડા કેરી સે. કાલે તારી વીર પથારી પાથર છે વીસ ભુજાળી. કાલે તારી વીર પથારી પાથર છે વીસ ભુજાળી. ધાણા નાણ નાણ ધાણા નાણ નાણ ધાણા નાણ ધાણા નાણ નાણ ધાણા નાણ ડુંગરા ડોલે શિવાજીને નીંદ રૂણાવે. શિવાજીને નીંદ રૂણાવે માતાજી જબાય તુલાવે. શિવાજીને નીંદ રૂણાવે માતાજી જબાય તુલાવે. શિવાજીને નીંદ રૂણાવે માતાજી. આભમાં ઉગેલ ચાંદલો જીંજાબાઈને આવ્યા બાળ. આમ પાછળ ગયા હવે. હા, હવે સાંભળજો, જોજો તમે. આભમાં ઉગેલ ચાંદલો જીંજાબાઈને આવ્યા બાળ. બાલુડાની માથ હિંચોળે અને ધણણ ડુંગરા ડોલે. એક જણો ધીંગાણામાં ગયો, ગાય ગા પાછો વહી આવ્યો. બોલો, કોકે પૂછ્યું કે કેમ પાછો વહી આવ્યો? તાકે ન્યા તો હાચું હાચું બાતે. તો ન્યા તું ક્યાં વેવાઈને માંડવે ગયો છો? તારા બાપ ઢેફલા લઈને આવે. બાપુ, હું ભણતો ને ત્યારે હું અમારે એક પ્રવાસ કરેલો. બોલો, હું ભણતો. બોલો, અત્યારે હું કોકને કહું ને હું ભણતો એટલે હું ભાઈ બોલતો હોઉં ને, ગાતા હોય ને ત્યારે રૂપિયા નાખવા આવજો 2 મિનિટ હોય મારા બાપ. એટલે શું છે કે મારું ને તમારું બેયનું હાલે. હા, સાંભળવા જેવું હોય ત્યારે સાંભળજો, હસવા જેવું ત્યારે હસજો. અમારે હકાદાને એમ કહે ઓડિયન્સને કે ઓડિયન્સને અમે એમ કહે કે હાલો બધા તાળીઓ પાડો, એટલે બધા તાળીઓ પાડે. હાલો બધા ફેસ લાઇટ કરો, એટલે બધા ફેસ લાઇટ કરે. હાલો બધા જે બોલો તા કે બધા જે બોલે. ડાયરામાં આવ્યા કે દાડીએ આવ્યા? વાત એ છે કેવું ન પડવું જોવે. બાપુ, કથાઓ હાલતી હોય તો વ્યાસપીઠથી કેવું પડે, સબ એક સાથ તાલી બજાએ, કીર્તન કીજીએ. અમારા બાપનું કરો છો? नहीं, मौका मिल जाए तब. ये मौका को जाने नहीं देना चाहिए. दो नाम ईश्वर का हमारे मुंह से निकल जाए और देखिए कितनी ये हमारी यात्रा है. बापू, મને ખબર નથી કે ભગવાન કૃષ્ણએ અર્જુનને વિરાટ રૂપ દેખાડ્યું ત્યારે એમાં લખ્યું છે અનેક મુખ, અનેક હાથ, અનેક આંખો. આમ હાથ ઊંચા કરો તો આ તમે મારા માટે વિરાટ રૂપ છો. મારા બાપ મુખ્ય મુખ અહીંયા બેઠું છે અને એના અનેક મુખ મારી સામે બેઠા છે. આપ બધાને પગે ન લાગુ કરવું શું? બાપુએ બહુ સારી વાત કરી. ભારત ભારત છે. બાપુ વાત કરતા હતા, હું સાંભળ